જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। જાપાનમાં કુઆમોટો પ્રદેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સુનામીની ચેતવણી આપવામાં આવી છે। દરિયા કિનારાથી દૂર રહેવાની પણ ખાસ સલાહ આપવામાં આવી છે। તો ફરી એકવાર જાપાનમાં ભૂકંપ આવ્યો છે। જાપાનના કુઆમોટો પ્રદેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે। તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે દરિયા કિનારાથી દૂર રહેવા માટેની ખાસ ચેતવણી એટલા માટે કારણ કે ગમે ત્યારે સુનામી આવી શકે છે। 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। જાપાનમાં વારંવાર ઝટકા આવતા હોય છે ભૂકંપના, ત્યારે વધુ તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો છે। 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને જાપાનમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે। ત્યારે કુમામોટો શહેરમાં આ ભૂકંપ આવ્યો છે અને તો આ જે દ્રશ્યો છે એ ભૂકંપ વખતના જાપાનના જે દ્રશ્યો છે તેમાં એક મોલનું દ્રશ્ય હતું અને આ જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો 7.1ની તીવ્રતાથી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કેટલું કંપન ઉત્પન્ન થયું હશે। સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે। દરિયા કિનારાથી દૂર રહેવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે। તો વધુ એકવાર જાપાનમાં ભૂકંપ આવ્યો છે।